નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને ભાઈ આજે આપણે વાત કરીશું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કાયમી નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. હા મિત્રો, કાયમી નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે અને જગ્યાની સંખ્યા છે 824 જગ્યા ખાલી છે. અને એમાં માત્ર ને માત્ર સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તે લોકો જ એપ્લાય કરી શકે છે અને તે લોકો માટે ખૂબ જ સારી તક છે મિત્રો. તો ચાલો મેળવી લઈએ આ ભરતી પ્રક્રિયા વિશેની વિગતવાર માહિતી. ક્યારથી ફોર્મ ભરાશે, છેલ્લી તારીખ શું છે, તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું મિત્રો. 13/5/2025થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ છે 27/5/2025. એટલે કે 27 તારીખ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો. જે લોકોને અરજી કરવાની બાકી છે તે લોકો રાહ શેની જુઓ છો, ફટાફટથી હું જે વેબસાઇટ જણાવું છું તે વેબસાઇટ પર જજો અને ઓનલાઈન અરજી કરી દેશો મિત્રો. કાયમી નોકરી છે અને સિવિલ એન્જિનિયરિંગવાળા જ એપ્લાય કરી શકે છે, એટલે બીજી કોઈ પણ ડિગ્રીવાળામાં એપ્લાય કરશે નહીં. એટલે કોમ્પિટિશન પણ તમારું જે સિવિલ એન્જિનિયરિંગ ભણેલા જે હશે અરજદારો એ લોકો વચ્ચે જ રહેવાનું છે. જનરલ જેવી રીતે આપણે તલાટીમાં ને ભરતા હોઈએ છીએ ક્લર્ક માટે ને, તો એના અંદર છે ગ્રેજ્યુએશનવાળા હોય છે, તો એના અંદર BA BCom BCA BBA એની ગ્રેજ્યુએટ હોય છે. પણ આમાં માત્ર ને માત્ર સિવિલ એન્જિનિયરિંગ જ માંગેલું છે. જે લોકો સિવિલ એન્જિનિયરિંગ ભણેલા છે તે લોકો જ એપ્લાય કરી શકશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના હસ્તકના અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ એન્જિનિયર વર્ગ 3 માટે કુલ 824 જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. ઓનલાઈન અરજી પત્રકો છે એ તારીખ 13/5/2025થી 27/5/2025 સુધી તમે ભરી શકશો. વેબસાઇટ નોંધી લેશો www.ojas.gujarat.gov.in. હજુ એક વખત વેબસાઇટ બોલી જાઉં છું, ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો. વિશેષ માહિતી તમે મેળવવા માંગો છો આ ભરતી પ્રક્રિયા વિશે તો gshsb.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને વિશેષ માહિતી તમે મેળવી શકો છો. મંડળની વેબસાઇટ પર વિગતવાર ચર્ચા મૂકવામાં આવેલી છે. જ્યારે તમે ઓનલાઈન અરજીઓ કરો છો ત્યારે તમારે તમારી શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો જે હાલમાં તમારા પાસે છે તે બધું તમારે વ્યવસ્થિત રીતે અપલોડ કરવાનું છે અને વ્યવસ્થિત ચકાસણી કરવાની છે. ત્યારબાદ તમે જો જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરીના પ્રમાણપત્ર નંબર તમારે નાખવાના છે. LC એટલે કે લિવિંગ સર્ટિનું પ્રમાણપત્ર સાથે રાખવાનું છે. જો તમે દિવ્યાંગ કેટેગરીમાં આવો છો તો તમારે તેનું છે એ કાર્ડના નંબર હોય તે નાખવાના છે. માજી સૈનિક છે જો લાગુ પડતું હોય તો તેમને તે લાગુ પડતું હોય તો તેના અંદર વ્યવસ્થિત રીતે ચકાસણી કરી અને અરજી ભરવાની છે. અરજીની માહિતી ખોટી વિગતોને કારણે અરજી રદ થવા પાત્ર થશે. જો તમે ઓનલાઈન અરજી કરો છો અને માહિતીમાં કંઈ ભૂલચૂક કરો છો તો તેના માટે છે એ અરજી છે તમારી રદ પણ થઈ શકે છે. હવે મિત્રો, આ અધિક મદદની સિવિલ એન્જિનિયરની જગ્યા છે તો એમાં કેટેગરી વાઇઝ ક્યાં કેટલી જગ્યા ખાલી છે એની આપણે ચર્ચા કરીશું. તો કે ભાઈ આ છે એ ટોટલ 824 જગ્યા ખાલી છે બરાબર. એમાં જનરલ માટે 394 જગ્યા ખાલી છે. આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઓબીસીની 82 જગ્યા ખાલી છે. અનુસૂચિત જાતિ માટે 64 જગ્યા ખાલી છે. અનુસૂચિત જનજાતિની 49 અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 235 જગ્યા ખાલી છે. હવે આ ટોટલ જગ્યા હતી. હવે એના અંદર મહિલાઓ માટે કેટલી જગ્યા ખાલી છે એની આપણે વાત કરીએ તો કે ભાઈ બિન અનામત વર્ગ માટે 130, આર્થિક રીતે પછાત વર્ગ માટે 27, અનુસૂચિત જાતિ માટે 21 અને અનુસૂચિત જનજાતિની 16 જગ્યા ખાલી છે. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 77 જગ્યા ખાલી છે. આ રીતે આ મહિલાઓ માટે જગ્યા ખાલી હતી. હવે જે કુલ જગ્યા છે એના માટે દિવ્યાંગ જે લોકો છે, જે કુલ જગ્યાઓ પૈકી અનામત એટલે કે દિવ્યાંગ છે, શારીરિક રીતે અશક્ત લોકો છે તેના માટે કેટલી જગ્યા ખાલી છે. અને માજી સૈનિક જે મિલિટરી આર્મી જે હોય છે એમાંથી જે રિટાયર્ડ થયેલા હોય છે એ લોકો માટે પણ અમુક સરકાર છે એ નોકરીમાં રિલેક્સેશન આપતી હોય છે. તો તે લોકો માટે 82 જગ્યા ખાલી છે. જે માજી સૈનિક છે, રિટાયર્ડ થઈને આવેલા છે તે લોકો માટે 82 જગ્યા ખાલી છે અને દિવ્યાંગ માટે 0 જગ્યા ખાલી છે. આપ સૌ જાણીએ છીએ કે હમણાં સરકારશ્રી દ્વારા છે
એ સ્પેશિયલ દિવ્યાંગ માટે જ છે એ ભરતીની જાહેરાત બહાર પાડી છે અને બહોળી સંખ્યામાં છે એના ફોર્મ પણ છે એ ભરાવાના કદાચ ચાલુ હશે, મને કોઈ બહુ ખાસ યાદ નથી, પણ હમણાં જ એની ભરતી છે બહાર પાડી હતી મિત્રો. માત્ર ને માત્ર સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રીવાળા માટે જ આ જે છે એને ફોર્મ ભરવાના છે. એટલે જે લોકોએ સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે એ ફોર્મ ભરવાનું બાકી હોય તો ભરી દેજો. છેલ્લી તારીખ છે 27/5/2025 છેલ્લી તારીખ છે મિત્રો અવનવી નોકરીની જાહેરાત મેળવવા માટે અને આ વિશેષ માર્ગદર્શન મેળવવા માટે તમે આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેશો. આપણી વોટ્સએપ ચેનલ પણ છે, એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. જો તમે વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગતા હોય તો ફટાફટથી વોટ્સએપ ચેનલમાં જોડાઈ જજો અને આ વિડીયો છે તેને તમારા વધુને વધુ મિત્રો સુધી શેર કરો. જો કોઈ છે એને ફોર્મ ભરવાનું બાકી હોય અને યોગ્ય સમય એના પાસે વિડીયો પહોંચી જાય તો એ ફોર્મ ભરે, એને નોકરી મળે તો એનો પરિવાર છે એ સારું જીવન જીવી શકે. એમ કહેવાય કે ભાઈ આંગળી ચીંધ્યાનું પણ એક પુણ્ય છે. તો વિડીયો છે એને શેર કરજો. ધન્યવાદ મિત્રો.